નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો એક નવી અપડેટ આવી છે રેશન કાર્ડને લઈને। એક નવા સમાચાર સામે આવ્યા છે। 15 ફેબ્રુઆરીથી લાગુ થશે રેશન કાર્ડના નવા નિયમો। તો દોસ્તો કયા રહેશે નવા નિયમો તેની જાણકારી મેળવતા પહેલા ખાસ કરીને નવા દોસ્તો ચેનલમાં જોડાના હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી તમને આવનારા સમયની અંદર રેશન કાર્ડને લગતી કોઈ પણ માહિતી હોય, નાની એવી અપડેટ હોય તો પણ સમયસર મળતી રહેશે। દોસ્તો વાત કરીશું 15 ફેબ્રુઆરીએ શું છે નવા નિયમો। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। 15 ફેબ્રુઆરીથી લાગુ થશે રેશન કાર્ડના નવા નિયમો। ભારતની અંદર આશરે 80 કરોડ એવા જરૂરિયાતમંદ લોકો છે જેમને ભારત સરકાર દ્વારા અનાજની સહાય આપવામાં આવે છે। આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ એક યોજના ચલાવે છે, જે આપણને ફ્રીમાં અનાજ મળે છે। તો આ યોજનાની દોસ્તો તેના માટે ભારત સરકાર દરેક રાજ્યની અંદર જરૂરિયાતમંદ નાગરિકોને રેશન કાર્ડ માટે રાશન આપે છે। આ રાશન કાર્ડ બનાવતાની રાશનની દુકાનમાંથી ઓછા ભાવે અનાજ મળે છે। જેમની પાસે રાશન કાર્ડ નથી તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન મળતું નથી। જો પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા તો મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના રહેશે। તો દોસ્તો ભારત સરકાર છે તે દેશના નાગરિકોને સસ્તું અને મફત રાશન ઉપલબ્ધ કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાઓનો લાભ કરોડો લોકોને મળી રહ્યો છે, પરંતુ હજી પણ ઘણા લોકો છે જેમને બે સમયનું રાશન પણ નહીં મળતું હોય તેવા લોકોએ ખાસ કરીને આજુબાજુની રાશન શોપમાંથી રાશન કાર્ડ મેળવી લેવું અને આ વસ્તુ છે તમને મળતી કરી દેવાની રહેશે। આ માટે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા માટે પૂરી પાડતી દરેક વ્યક્તિને લાભ મળી શકે તે માટે ભારત સરકારે કેટલાક માપદંડો પણ નક્કી કર્યા। જે લોકો માપદંડો પર ખરા ઉતરીને તેમજ રાશન મળી શકે આ માટે લોકો રાશન કાર્ડ મેળવી શકે તેની માર્ગદર્શિકા અને કેવાયસી ની આપણે વાત કરી। અને 15 ફેબ્રુઆરી શું છે નિયમ, તો દોસ્તો ખાસ કરીને જે લોકોએ રાશન કાર્ડમાં હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તે લોકો વહેલી તકે કેવાયસી કરાવી લે, અન્યથા તમને આગળના સમયની અંદર થોડો પ્રોબ્લેમ થઈ શકે છે। હાલમાં ભારત સરકાર તરફથી રેશન કાર્ડ ધરાવનાર લોકોને નવી માર્ગદર્શિકા જાહેર કરી। આ માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી પછી જે લોકોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તેમના રાશનનો લાભ મળતો નથી। ઈ કેવાયસી નો મુખ્ય ઉદ્દેશ એ છે કે નકલી રાશન કાર્ડ ધરાવનાર લોકોને ઓળખી તેમનાથી લાભ દૂર કરવો। આ રીતે જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરકારની યોજનાઓ પૂરતો લાભ મળી શકે છે। દોસ્તો ખાસ કરીને 15 ફેબ્રુઆરી ફરી એક વખત સરકારે નવી ગાઈડલાઈન, નવી માર્ગદર્શિકા જાહેર કરી છે કે વહેલી તકે જે ડુપ્લિકેટ અથવા તો જેમને જરૂરિયાત નથી આ રાશનની મફત રાશન મળે છે તેવા રાશન કાર્ડ બંધ કરવાની સરકારને ખાસ મિત્રો જરૂર છે। તો 15 ફેબ્રુઆરી સુધીમાં તમારે રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવી લેવું, અન્યથા તમને રાશન મળવાનું કદાચ પ્રોબ્લેમ થઈ શકે છે। ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે કેવાયસી કેવી રીતે કરવી। જો તમે હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તો હવે જલ્દી આ પ્રક્રિયા પૂર્ણ કરો। તમે નજીકના ફૂડ સપ્લાય સેન્ટર પર જઈ અને આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી કરાવી શકો છો। મિત્રો આપણે અહીંયા જવાનું નથી, પરંતુ તમે તમારા ગ્રામ પંચાયતની અંદર જઈ અને કહેવાનું છે કે મારે રેશન કાર્ડમાં કેવાયસી કરવું, એટલે દોસ્તો તમને ત્યાં કેવાયસી કરી આપવામાં આવશે। આ ઉપરાંત તમે ઓનલાઈન પણ રેશન કાર્ડની કેવાયસી કરાવી શકો છો। રેશન કાર્ડ કેવાયસી ખૂબ જ જરૂરિયાત છે મિત્રો। ઘણા બધા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની અંદર પણ લોચો પડ્યો હતો, તો ખાસ કરીને કેવાયસી કરાવી લ્યો, અન્યથા તમને આગળ જતા કામ અટકી શકે છે। સરકારની નકલી લોકોની ઓળખ કરી રહ્યા છે અને સાચા જરૂરિયાતમંદોને લાભ આપવાના પ્રયાસો પણ કરી રહ્યા છે, જેથી જો તમે રેશન કાર્ડ ધરાવતા હોય તો કેવાયસી કરવાનું વિલંબ ન કરો અને કાલે જ મિત્રો ટાઈમ મળે તો જઈ અને આજુબાજુનું જે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જઈ પણ કરી શકો, તમારા ગ્રામ પંચાયતની અંદર કરી શકો અને તમે ઘરે બેઠા પણ રેશન કાર્ડનું કેવાયસી કરી શકો છો। જો આ નહીં કરો તો આ નવા નિયમની અંદર તમારું નામ આવી શકે છે અને તમને આગળના સમયની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડશે। તો દોસ્તો 15 ફેબ્રુઆરી સુધીમાં રેશન કાર્ડની અંદર ખાસ કરીને કેવાયસી કરાવી લેવું। તો દોસ્તો હવે કોઈ પણ નાની એવી અપડેટ હોય તો આપણે તમારા માટે લઈને આવતા હોઈએ છીએ। તો ખાસ કરીને દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ઘણી બધી યોજનાઓની વિડીયો આપણે આ ચેનલ પર અપલોડ કરતા હોઈએ છીએ, જેમ કે ખેતીવાડીને લગતી છે યોજના, પીએમ કિસાન યોજના છે, ત્યાર પછી મિત્રો જે
અલગ અલગ યોજના હોય છે ગુજરાત સરકારની, જેમ કે આવાસ યોજના છે, વગેરે યોજનાઓની માહિતી તમને આ ચેનલ પરથી સમયસર મળતી હોય છે. તો ખાસ કરીને દોસ્તો તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરી દો, જેથી તેમને પણ ઉપયોગી થાય. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે, કોઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ.